જય શ્રી કૃષ્ણ. કેમ છો? ગુજરાતી હશો તો તમને એ તો ખબર જ હશે કે અઠવાડિયામાં એક વાર તો આપણા ઘરે સેવ ટમેટાનું શાક તો બનતું જ હોય છે. લોકો આને ગાંઠિયા ટમેટાનું શાક પણ કહે છે. ખૂબ જ સરસ વાનગી જે એકદમ જ ઓછા ટાઈમમાં તમે બનાવી શકો છો. આને તમે સર્વ કરી શકો છો ગરમા ગરમ ભાખરી સાથે યા પછી ગરમ રોટલી સાથે બી તમે આને સર્વ કરી શકો છો. કાંદાને મેં અહીંયા નાના નાના પીસમાં કટ કરી લીધા છે. તમને જોઈએ તો તમે લાંબા પીસ પણ રાખી શકો છો, પણ મેં અહીંયા એકદમ બારીક પીસ કટ કરી દીધા છે. અહીંયા મેં 2 થી 3 ટમેટા લીધા છે, જેને મેં બારીક પીસીસમાં કટ કરી લીધા છે અને 2 થી 3 ટમેટાની મેં ગ્રેવી કરી નાખી છે. તમને જોઈએ તો તમે સિર્ફ ટમેટાના પીસીસ કટ કરી શકો છો અને એનો વઘાર બી કરી શકો છો. લાસ્ટમાં એને તમારે ક્રશ કરવો પડે છે. ટમેટાની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા મિક્સરનો ઉપયોગ નથી કર્યો, પણ ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે, જેનાથી ટમેટા અધકચરા ક્રશ થઈ ગયા છે. અહીંયા મેં 3 થી 4 પીસીસ લસણની કલી લીધી છે. તમને જોઈએ તો તમારા સ્વાદ પ્રમાણે તમે વધારેથી ઓછા કરી શકો છો. આને મેં એક પેસ્ટમાં કન્વર્ટ કરી લીધું છે. પેનમાં લીધું છે ઓઇલ, એમાં મેં રાઈ એડ કરી છે, હિંગ અને બારીક સમારેલા કાંદાને એમાં સાતળી લીધા છે. જ્યાં સુધી એ થોડાસા ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી મેં એને સાતળી લીધા છે. ત્યારબાદ ટમેટાના જે પીસીસ કટ કર્યા હતા એને મેં એમાં એડ કરી લીધા છે અને એને પણ સારી રીતે એમાં સાતળી લીધા છે. એના પછી મેં એડ કરી છે ટમેટાની ગ્રેવી અને બધી જ વસ્તુને સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. એના પછી મેં એડ કર્યું છે સોલ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને થોડોક એવો ગરમ મસાલો એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મેં મિક્સ કરી લીધી છે. અત્યારે મેં અહીંયા ખાંડેલું લસણ એડ કર્યું છે, જેને મેં સ્ટાર્ટિંગમાં એડ નથી કર્યું, નહીંતર લસણનો બળેલો ટેસ્ટ આવે છે. પાણી એડ કરીને મિક્સ કરીને મેં ઢાંકીને થોડી વાર એને કૂક થવા દીધું છે. જ્યાં સુધી આપણું શાક તૈયાર થાય છે ત્યાં સુધી મેં ગરમા ગરમ કડક ભાખરી તૈયાર કરી લીધી છે. શાક ઉકળીને રેડી થઈ ગયું છે. આ પોઈન્ટ પર મેં અહીંયા એડ કર્યા છે તીખા ગાંઠિયા. તમને જોઈએ તો તમે મોડા ગાંઠિયા પણ એડ કરી શકો છો. લાસ્ટમાં મેં કોથમરી એડ કરીને ગરમા ગરમ એને ભાખરી સાથે કે પછી તમે રોટલી સાથે એને સર્વ કરી શકો છો.